નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ એમાં સમજૂતી જોઈ ગયા. વર્ગ માટેના કેટલાક આપણે નિયમો પણ જોઈ ગયા. હવે સ્વાધ્યાય 6.1 એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? આપણે કેટલાક નિયમો જોઈ ગયા છીએ કે આપેલી સંખ્યાનો એકમનો અંક અને આધારે એના વર્ગનો એકમનો અંક આપણે જાણી શકીએ. આમાં કેટલાક દાખલાઓ છે, જેમ કે 81નો એકમનો અંક 1 છે. આપણે નિયમ જોઈ ગયા સમજૂતીમાં, એમાં જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ હોય. બીજી 272 એમાં એકમનો અંક 2 છે, તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય. આવી રીતે આ બધા દાખલામાં આપણે આપેલી સંખ્યાનો એકમનો અંકને આધારે તેના વર્ગનો એકમનો અંક કયો હોય એ આપણે જાણી શકીએ, અને એવા દાખલા આપણે કાલે જોઈ ગયા. ગુણધર્મને આધારે આપણે આ કહી શકીએ કે સંખ્યાનો એકમનો અંક કયો હોય તો એના વર્ગનો એકમનો અંક શું આવી શકે. હવે પ્રશ્ન 2, નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી, પણ એનું કારણ જણાવો. અહીં 1057 આપણે સમજૂતીમાં જોઈ ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8, જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા ન જ હોય. એટલે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. આનો એકમનો અંક 7 છે, બીજી સંખ્યાનો 3, ત્રીજી સંખ્યામાં 8, ચોથી સંખ્યામાં 2, આ સંખ્યામાં છેલ્લા 3 અંક. હવે એક નિયમ એવો પણ છે કે આપેલી સંખ્યાના છેલ્લા 4 અંકમાં બેકી અંકમાં 0 હોય, એમ કે 2 કે 4. સંખ્યાના છેલ્લા 2 અંક 0 હોય અથવા 4 અંક 0 હોય તો તે પૂર્ણ વર્ગ હોઈ શકે. પરંતુ અહીં 3 શૂન્ય છે, એકી સંખ્યા છે શૂન્યની, માટે તે પૂર્ણ વર્ગ ન જ હોય. આપણે આ નિયમને આધારે બધા દાખલામાં તે પૂર્ણ વર્ગ સંખ્યા કેમ નથી તે જણાવ્યું છે. અહીં 1 છે માટે તે પૂર્ણ વર્ગ ન જ હોય. અહીં 3 છે માટે પણ તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે પ્રશ્ન 3, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? જે એકી સંખ્યાનો વર્ગ કરીએ તો એકી સંખ્યા જ મળે, અને બેકી સંખ્યાનો વર્ગ કરતાં બેકી સંખ્યા મળે. આ નિયમ આપણે સમજૂતીમાં જોઈ ગયા. અહીં 431 એકી સંખ્યા છે માટે આનો વર્ગ એકી સંખ્યા હોય. અહીં 2826 બેકી સંખ્યા છે માટે આનો વર્ગ બેકી સંખ્યા હોય. અહીં 7779 એકી સંખ્યા છે માટે આનો વર્ગ એકી સંખ્યા હોય, અને આ સંખ્યા બેકી સંખ્યા છે માટે એનો વર્ગ બેકી સંખ્યા હોય. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 4. આમાં કેટલીક પેટર્ન આપેલી છે. નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. આપણે શરૂઆતમાં કેટલાક વિગત આપેલી છે, એના આધારે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીં 11નો વર્ગ 121, બરાબર. હવે 101નો વર્ગ આપણે ગુણાકાર કરીને પણ જોઈ લીધું છે. 101નો વર્ગ શું હોય? 10201. 10201 આપણે બીજી રીતે જોઈએ તો 2 ટાઈમ્સ જે 1 છે એની વચ્ચે એક શૂન્ય છે. અહીં 10201. હવે ત્રીજી સંખ્યા છે 1001². અહીં 00 છે. આપણે આમાં જોઈએ એના આન્સરમાં 100, 2001. આમાં 2 ટાઈમ્સ 1 છે એટલે મિડલમાં 2 તો આવશે જ, અને જેટલા શૂન્ય છે 1 અને 2ની વચ્ચે એટલા શૂન્ય આવશે. 2 અને 1ની વચ્ચે પણ એટલા જ શૂન્ય છે. અહીં બંને ટાઈમ્સ 2 એકડા છે, એની વચ્ચે જેટલા શૂન્ય છે એટલા શૂન્ય આન્સરમાં પણ આવશે. તો આવી રીતે આપણે એનો જવાબ પણ લખી શકીએ. અહીં કેટલા શૂન્ય છે? 4, એટલે અહીં કેટલા શૂન્ય આવશે?
4. એવી રીતે અહીં પણ 4 શૂન્ય આવશે. ઓકે, હવે અહીં જુઓ 1 3 4 5 6 શૂન્ય છે, એટલે અહીં 6 શૂન્ય આવશે. બરાબર, અહીં જુઓ 6 શૂન્ય આવશે, પછી 1. આ 1 બરાબર વંચાતો નથી, એટલે આ પેટર્ન આપેલી છે એના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરી છે. અહીં 4 શૂન્ય આવશે, પછી 2, પછી 4 શૂન્ય અને 1. હવે પ્રશ્ન 5, નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. આ બીજી પેટર્ન છે. 11નો સ્ક્વેર 121, 101નો સ્ક્વેર. એમાં પણ જુઓ વચ્ચે 2 તો છે જ, એક શૂન્ય છે. 10 20 1 એ આપણે જોઈ ગયા. આનો આપણે ગુણાકાર કરીને પણ જોઈ લીધું છે. 101નો સ્ક્વેર 10 20 1 આવે. હવે 101નો સ્ક્વેર, અહીં 3 ટાઈમ્સ 1 છે, અહીં 2 ટાઈમ્સ 1 છે, મિડલમાં 2 આવ્યો. અહીં 3 ટાઈમ્સ 1 છે, એટલે 3 સુધી આપણે લખવાનું છે. 10 20 30. હવે પછી 3 ટાઈમ્સ 1 છે, એટલે 30 સુધી આપણે લઈ ગયા. અને હવે કાઉન્ટ ડાઉન, 3 પછી 2 0 1. આવી જ રીતે 10 10 10 1નો સ્ક્વેર, આમાં કેટલા 4 ટાઈમ્સ 1 છે, એટલે આપણે 10 20 30 40 સુધી જઈશું. હવે એનાથી એક એક સંખ્યા ઘટાડતા જવાનું. 30 20 1. આનો જવાબ આવશે 10 20 30 40 30 20 1. જેટલા ટાઈમ્સ 1 છે તે અંક સુધી આપણે જવાનું અને પછી એક એક સંખ્યા ઘટાડતા જઈશું. હવે 10 20 30 40 50 5 સુધી ગયા છીએ. 5 સુધીની સંખ્યા છે, પછી એક એક ઓછી થતી ગઈ છે, એટલે આપણે અહીં કેટલા ટાઈમ્સ 1 હશે? 5 ટાઈમ્સ. 10 10 10 10 1 1 2 3 4 5. આનો વર્ગ છે. ખ્યાલ આવ્યો? આવી રીતે આપણે આ પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખી શકીએ. હવે પ્રશ્ન નંબર 6, નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. આમાં 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર બરાબર 3નો સ્ક્વેર. આમાં જુઓ 1નો વર્ગ છે, 2નો વર્ગ છે, 2નો વર્ગ છે અને પછી 3નો વર્ગ છે. બીજા પ્રશ્નમાં જોઈએ 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ. અહીં શું છે? ત્રીજો અંક એ પહેલાં બે સાથે રિલેટેડ છે. 2 તારી 6, 6નો વર્ગ, અને એનો આન્સર આ સંખ્યાની એક પછીની સંખ્યા છે. 6 વત્તા 1 7નો વર્ગ છે. અહીં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ, 4 તારી 12, 12નો વર્ગ છે. અહીં 12 વત્તા 1 13નો વર્ગ છે. તો અહીં શું આવશે? 4નો વર્ગ વત્તા 5નો વર્ગ. અહીં શેનો વર્ગ આવશે? 5 ચોક 20, 20નો વર્ગ આવશે. હવે એના પછીની સંખ્યા 21નો વર્ગ. આ ત્રણેયનો સરવાળો 21નો વર્ગ આવે. આ 3નો સરવાળો 3નો વર્ગ, આ ત્રણેયનો સરવાળો 7નો વર્ગ. એવી રીતે હવે અહીં 5નો વર્ગ છે વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ. અહીં બે જે સંખ્યાઓ છે એનો ગુણાકાર અહીં આપેલો છે, એટલે અહીં શું આવશે? 5 6 30, એટલે અહીં 6 આવશે. અહીં 31નો વર્ગ છે. હવે અહીં 6નો વર્ગ વત્તા 7નો વર્ગ, અહીં 7 6 42નો વર્ગ, અને અહીં 42 પછીની સંખ્યા 43નો વર્ગ. બરાબર? આવી રીતે અહીં ખૂટતી સંખ્યાઓ આપણે મૂકી શકીએ. અહીં પણ રીત શોધવા માટે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કેવી રીતે?
કે ત્રીજી સંખ્યા એ પ્રથમ બે સંખ્યાનો ગુણાકાર છે. ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કેવી રીતે? તો ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યાના એક ઉમેરીએ તો મળતી સંખ્યા છે. એટલે કે ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા પછીની સંખ્યા છે. બરાબર. હવે આપણે પ્રશ્ન 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. એકી સંખ્યાઓનો સરવાળો છે. જો એકી સંખ્યા 1, 3, 5, 7, 9 આમનો સરવાળો આપણે સરવાળો કર્યા વિના મેળવવાનો છે. એનો જવાબ અહીં કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4 ને 5. એટલે કે અને 1 પછીની 3 પછી 5, 7, 9 એટલે પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો બરાબર 5નો વર્ગ. પ્રથમ 5 છે એટલે 5નો વર્ગ બરાબર 25. એટલે આ 5 સંખ્યાઓનો સરવાળો શું આવે? 25. અહીં પણ જો ક્રમિક સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે આપણે જોઈએ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. અહીં કેટલી સંખ્યાઓ છે? પ્રથમ 10 ક્રમિક એકી સંખ્યાઓ છે તો એમનો સરવાળો 10નો વર્ગ આવે બરાબર 100. એટલે એકી સંખ્યાઓ હોય ક્રમિક હોય તો એમનો સરવાળો કરતાં જે જવાબ આવે એ સંખ્યાઓ ગણીને એનો વર્ગ બરાબર એ સંખ્યાઓનો સરવાળો થાય. હવે અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 12 ક્રમિક એકી સંખ્યાઓ છે તો એમનો સરવાળો કેટલો થાય? 12નો વર્ગ બરાબર 144. પ્રશ્ન 8, 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. હવે 49 એ 7નો વર્ગ છે બરાબર. હવે 7નો વર્ગ એટલે 7 પ્રથમ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો આવે. એટલે 1, 3, 5, 7, 9, 11, 13 7 સુધીની સંખ્યા નહીં લેવાની પણ 7 પ્રથમ ક્રમિક સંખ્યાઓ લેવાની. 1, 2, 3, 4, 5, 6 ને 7. એવી જ રીતે 1 to 1 એ 11નો વર્ગ છે. એટલે 11નો વર્ગ એ શું છે? પ્રથમ 11 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો બરાબર. પ્રથમ 11 એકી સંખ્યાઓનો સરવાળો. 11 સંખ્યાઓ પ્રથમ આપણે લેવાની. હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો 1 to 1 ને આપણે આવી રીતે પ્રથમ 11 એકી ક્રમિક સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકીએ.